જનકબાની મેલડી આય મારા વિશુભાની મેલડી આય મારા જસપાલની મેલડી આય મારો સીતાબાની મેલડી આજનો મોન વડો રતિયો મળો રે આય મારી માન્યતાબાની મેલડી આય મારી ઉખલોડ વાડી આજનો મોન વડો રતિયો મળો રે એ આઈ આયો મારો ઉખરોડનો વાગ આયો મારી ઉખરોડના વાઘેલાની અરર મારી જનકબાના લેખની મારી ટાઈગર મેલડી આવો જગત માતા ઋષિનું ભાડું લઈને આયેલા ધક્કા ખાધાનું પ્રમાણ ના રાખું તો મારી જનકબાની મારા ટીનુભાની મારા વિશુભાની જસપાલસિંહની શ્વેતાબાની માન્યતાબાની મેલડી નથી રો વાનુ બાવા વાહ ગજબ કાકા વાહ અને જેના ઘેર દાડો ઉગતી દાડો આંખમાં તો હુદી મેલડી ની માળા થતી હોય મેલડી વના કોઈનું નો બના લેવાતું હોય મારો જનકબા મારા ટીનુભા મારા વિશુભા મારા જસપાલસિંહ શ્વેતાબા માન્યતાબા મારો વિજય ઠાકોર કહેવાય છે મેલડી તારા વના કોઈ વાતો ના કરતું હોય વાહ વિજુભા વાહ નમતી તો મારા સેવકોને કોઈ દાડો જનકબાના લેખની ટાઈગર મેલડી એ આલી નહીં અને આ સેવકોને કોઈ દાડો તોય નમતી નહીં આલવા દે કે બોલી તો ઈશ્વરશ્રી બનાયાવનું મેલ્યું નહીં અને આજે દોતાની ધર્મ ધરતી આ વાદો ગાદો વને વગાડાયો છે ઈશ્વરશ્રી દુનિયામાં ડણકા તો ફેર ના વગાડું તો ટાઈગરનો હંગાત કરવો ના બોલી તો પૂરું પાડ પાડ્યું હોય કે જેટલા તારા સેવકો આયા છે કદાચ હંગાત કરીને હું મેલડી વિજુ ભાઈ આવી હોય અન બરાબર હંગાત કરીને લઈને આવું તો અન મેલડી કોઈ દાડો તારી સાઈડ કાપવા વાળો કોઈ પેદા થયો નથી ના થવાનો નહીં અને ઈશ્વરસિંહ વનરાજસિંહ અજયસિંહ કહેવાય છે ફોર્ચ્યુનર ની સાઈડો પેલી ફટીઓ કોઈ દાડો ના કાપેલ્યા વાહ વાહ વાહ
મજા મારા ટાઈગર મેલડીના ખૂબ મજા બોલું હું ભાઈ. ટાઈગર એક વખત મજા બોલાઈમાં મજા જ હોય. ઈશ્વરસિંહ મેલડીને ઓળખવા વાળા તો જગતમાં પેદા થયા નહીં, થશે નહીં. આવ મારી ઉખલોડની વાઘેલાની માતા બોલે હે, ફોજી ટાઈગર પકડન કહી દે કિક્કો બંધ કર્યો, પણ તું દુનિયાનો બંધ કરી નાખવાનો અવાજ જ એવો હે. આનો અવાજ જ એવો હોય કે કદાચ અહીં નાખું દાંતા તાણે વગર માઈ કે સમકે વાઘ છે હે. અને તું એક સાઉન્ડ લઈને આવ્યો ને, આવા તો હજારો મારા ટાઈગર ના આંગણા હે કે તું ઇક્કો બંધ કરીને ગમે બંધ કરી દો, વાઘ છે ભાઈ. કઈક ના પડદા તોડી નાખે ઈ મેલડ્યું. ઈશ્વરસિંહ હવે તો મેં મારા સેવકોને તૈયાર કરી દીધા હે કે મેલડી શું બોલવાની હે. એટલે તમારે એવું ના માનું કે મેલડી બાર જે એટલે હમણાં આવશે, પણ એ ભણાઈને લાવ્યું હોય કે ભાઈ હા પડજે ટાઈગર મેલડી ભણાવવામાં ખામી ના હોય. દરબાર 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 રોહિતજી, તમે તો હવે જૂના દીકરા થઈ, હજુ નવો આવ્યો નિહાળ્યો ને એકડો ના આવડે. તમે તો સાયન્સ માં પાસ થઈ ગયા હોય હે કે બાપુ મૂસું નથી ને તાનના મેલડીને હારે હો તો ખબર પડી જેવી તો કે વાઘનો ટાઈમ થયો હોય હે. દરબાર દુનિયા ગજવવાની હે, જગત ગજવવાની હે. અને મારે કઈ એવી માઇક ની જરૂર નહીં, પ્રાઇવેટ સાઉન્ડ લઈને આવું ઈ મેલડી હું ચામ કે જગતમાં દુનિયામાં ડંકા વગાડવાના કે ઉખલોડનો વાઘ કુડ હે. એક વાઘ ઉતરે અંબાજીનો દાતા અંબાજી, અને બીજો વાઘ જો ઈશ્વરસિંહના ઘેરથી ના ઉતારું તો હું મેલડી નહીં હે. કે દુનિયા તારે નવરાત્રી આવશે એટલે ગાહન અમે તમને ગાતા હતા બે કે ડુંગર થી ઉતર્યો વાઘ, પણ ઉખલોડના બીજા માણસ સિંહ ઉતરીને આવ્યો હોય હે. ઈ ટાઈગર મેલડી હું. અંબાજી ના બેઠી ને અંબાજી ઈ કની હે વાઘેલાની હે. ये वाघेलानी है અને મેલડી કની હે પરમારની હે. તો પરમારની મેલડી વાઘેલા લઈ ગયા ને વાઘેલાની અંબાજી પરમાર લઈ ગયા હે. પણ સિક્કો વાઘેલાના કપારે વાગેલો, કોઈના બાપ થી કઈ ના થાય કે ભાઈ વાઘેશ્વરી કરી જનેતા તો કે વાઘેલાની હે. અને મેલડી અત્યારે જગતમાં દુનિયામાં જો આ પૃથ્વી ઉપર ફરી વરો જ્યાં ડંકા વગાડી રહી ને ત્યાં વાઘેલાના તાત છે. તો હું મેલડી એવું કહું કે દરબારો આફરી લેજો બરોબર. ધર્મ તમે ચૂક્યા હો, ધર્મ તમે ચૂકી ગયા હો ને કે બધું તમારું જ છે. વાઘેલા હોય, પરમાર હોય, કોઈ પણ દરબાર હોય, હું તમારી જ છું. ધર્મ ચૂક્યા એટલે બધું થયું, બાકી થાય નહીં. ઈશ્વરસિંહ કે ટાઈગર બોલીને જઈતી આજથી 2 વર્ષ પહેલા કે જોઈ લે અત્યારે ખાલી 5 જ માણસ અને એ વખતે 10 જ હતા. સમય આવવા દે તો ચોગાન ના ભરું તો હું મેલડી નહીં, પણ એ સમય આવી ગયો ના સમય પતીએ જો. પણ 2 ભાઈ કજિયો બંધ કરી દે તો આ હે નહીં 5 નહીં હોય ભાઈ. જ્યાં રાગ હોય ત્યાં દેવ હોય, જ્યાં હંપ હોય ત્યાં કુટુંબ હોય, અને કદાચ બધું ભેગું હોય એટલે દુનિયા હોય. એવું મેલડી કહું. અને જેના ઘરે આવો વાઘ બેઠો હોય એને કોદાળો ચિંતા ના હોય. મારા માટે તો તમે ત્રણેય હરખા હો. જેદાર તમારો ભાઈ એવું બોલ્યા હતા કે ઈશ્વરસિંહ મેલડી લઈ ગયા
વનરાજસિંહ ઝાંપડી લઈ ગયા અને તેદા ટાઈગર મેલડી એવું બોલી કે તને જો સરકારી આલુ માનજે કે હું મેલડી હું હે તો દરબાર 40 વર્ષે સરકારી આપે તો પેલી બેઠી બીજા માળવાડિયા ને આ દીકરાને કોણ હાચવીને બેઠું હોય હે મેલડી હાચવીને બેઠી આટલા ફૂલ પડે એના ઉપર હાથ છે પણ ઊંઘ ના કરે તો વાઘેલા આ દીકરો તારો નથી હું મેલડી બોલી દી કે એક દાડો જોઈનો પાછો ના લાવું તો હું મેલડી નહીં આ પાછો લઈને તમને આપી દીધો અને બીજું એવું કહેતી જો દરબાર જગતમાં જશો દુનિયામાં જશો પણ જે ઉખલોડનો વાઘ બોલે કે આ વસ્તુ છે એટલે એમાં બીજું બને નહીં હું મેલડી કહું કે 14 ફૂટથી કાઢે તો ઉખલોડનો વાઘેલાનો વાઘ કાઢે અનુભા કે કાલ તારા ઘરે 5 મિનિટ બેઠીને ખોલ તિજોરી આની અંદર આટલું જ છે એ કે તો ઉખલોડનો વાઘ કે અને એનું મુહૂર્ત થયેલું કોઈના બાપની તાકાત નહીં કે મુહૂર્ત ફરે અને ઈ મુહૂર્ત કરીમાં ફરશે તો સાંભળી લે ઘણા સંતો હે ને ઘણા મોટા જબરા હે કે હું જબરો એવું નહીં મારી માં જબરી હે વીરેન્દ્રસિંહ જેદાર સોમનાથના મંદિરનું જેદાર મુહૂર્ત થયું ને તેદાર અભણે કરી તું એદાર એજ્યુકેશન વાળા એવું કહેતા હતા કે અભણ શું કરે આનું કોઈ ઠેકાણું ના હોય એજ્યુકેશન જોડે કરાવો પેલા શેષ નાગના માથા ઉપર ખેતી મારી હતી ભલે અભણ હતો હે કે આવું ના હોય ખેંચી તીધા લોહીની ધાર થઈ હતી હા ભરજો હજુ કઈક આવશે કે ફેરવી નાખો આને આમ કરી દો ને ફરીને તો હે ઈ જાય આવું મેલડી કહું અનુભા પણ જે તમે માનો ને એવું મન નહીં લાગતું મેલડી કે એટલું કરજો મેલડી કે એટલું કરજો ને તમે નહીં કરી શકવાના એવું લાઈવ ચાલે હે હું બોલું કે તમે નહીં રહી શકવાના તમે નહીં કરી શકવાના એવું મેલડી કહું દરબાર પેલું તો તારા ભુવામાં હારાવત નહીં હમણાં રોહિતસિંહ ગાતા હતા ને કે માતા જબરી હોય પણ એના ભુવામાં હારાવત ના હોય તો માતા રોતી હોય કે મેં કાંડું ઝાલ્યું તો મરદનું ઝાલું હતું આવા માણાનું રાંકનું કામ નહીં અને મેલડી હાચવીને એ રાજા વિક્રમ જેવા હાચવીએ કે તમારા કામ નહીં કામ કે વાહની પેટી ના હાચવીએ કી જોયું વાહની પેટી ના હાચવીએ કી દરબાર વંશ વેલો રાખો વાર્યું મેલડ્યું અનુભા દેવ ધૂણતું એટલે હગો ભયું હોય હગો બાપ હોય ને સાચું કહેવાની તાકાત જોવે અને જેને સિંહની સાથી હોય જેનું કાળદું સિંહનું હોય ઈને ભુવા બનાવજો હું તો મેલડીને કહું રાંક ને કોદાળો બનાવતી નહીં જે તારી આબરૂ કાઢે કળિયુગનો રાજા 33 કરોડ દેવનો રાજા અને એવા ના ઝાલતી ગરીબ ઝાલજે ભિખારી ઝાલજે કાગરિયા વેણતો એને ઝાલજે પણ મર્દને ઝાલજે કે જે તારી આબરૂ ના કાઢે એવાન પકડજે માં બાકી મારી તારી આબરૂ જાય જીવનમાં ના કરતી ભાઈ સંતો બોલ્યા કે વાંચણી રેજે કાં તો સંત જણજે અને કાં તો પછી બારવટીઓ જણજે પણ જણી તો એવો જણજે હાય હાય કે બે ત્રણ જાય એવો ના જણતી હે તો એવા આલ્યા જો હમકારા વાગી રહ્યું સાઉન્ડ પણ આંખમાં આહુડું ના પડે એવા મેં મેલડી આલ્યા હે અને એ એવો હતો ભાઈ તમે હમણાં ધૂણીને એવું કહેતા હતા કે અમારા નાનાને કમોતે મારી નાખ્યો મોત તો મરદ ના થાય હે મોત મરદ ના થાય તાલી પાડીને ઉભા રહી ચોકડીએ રૂપિયા માગે એમના મોત ના હોય દરબાર જી તાલી પાડીને ચોકડીએ ઉભા રહી એમનું મોત હોય હાય હાય લાવો 10 કોદાર ના મરે પણ જે હામી સાથીએ લડવા જાય ને એમના જ મોત હોય ભાઈ જગતમાં ખટકતા હોય તો બારવટિયા ખટકે ફાતરાકની ખટકે ભર્યા હતા જીવનમાં ના ખટકે એટલે દરબાર મરદને ઝાલજે હું મેલડીને એવું કહું કે મરદ ઝાલજે કે જીવનમાં તારી આબરૂ કાઢે ને એના કરતા તો ના જ ઝાલતી દરબાર માં બોલી હતી કે 4 તો 5 કરવાના હતા હે જીના ભાગ્યમાં હોય ઈ જ મળે કુંતા માના ભાગ્યમાં પેલા એ તો 100 આલ્યા હતા
પણ એના ભાગ્યમાં 5 જ હતા તો સઠ્ઠો નેહરી ગયો તો મેલડીના ભાગ્યમાં 4 જ છે, 5મો કાલ છો ને તો શિખંડી આઈનું ભોરે સમજી જજો આ ટાઈગર શું જવાબ કરી રહી છે 5મો ગરશે એટલે શિખંડી આવશે આવશે ને આવશે આ ઉખલોડની મેલડી બોલે અનુભા અને લાઈવ માં બોલું કે તમે નથી રહીએ કોના નથી રહીએ કોના નથી રહીએ કોના એવું મેલડી બોલું અને એમાં બીજું બને નહીં તમારા 2 પગ હે 1.5 પગે પણ આ રહી છે અહીં 1.5 પગ છે ને પણ રહી છે તમે નહીં રહીએ કો હું ટાઈગર બોલું એમાં ખામી ના હોય વાઘેલા અહીં હવરું કરવું તું ને તો મેલડીએ વેચેલ્યું હવે ડખો ના કરતા 2 ભાઈને તઈને કહું કે હવે ડખો ના કરતા જીને જી જોતું તું વાઘે આલી દીધું હોય હવે શાંતિ રહેજો હું ઝાપડી મોટી હું મેલડી મોટી મોટી બધી છે ભક્તિ કની હે મોટી એના ઉપર હેડો કે કુણ દેવની પાછળ ગાડું થઈ ગયું હોય એના ઉપર હેડો અને એક વખત અહીંથી બોલી જઈને ફરીને બીજું બોલે ને એમાં દેવ હોય જ નહીં જીબાન જીબાનની કિંમતે રજવાડા ચાલતા જીબાનની કિંમતે દેવ ઉભા રહેવા ઈશ્વરજી ઈ હક તમે ખોઈ નાખ્યો હોય હું મારા જેવું કહેનારું દેવ નહીં મળે આ લાગવક કોઈના બાપની નહીં હતી સત્ય હશે હું મારો બાપ હશે તો કહી દઈશ અને દરબારજીને પ્રમાણ જોતું હોય હા બાઈને બેહી જાય જો કદાચ પ્રમાણ ના પાડું તો જનકમાના લેખની મેલડી દરબાર વાઘ શું કરે જોઈ લે ટાઈગર શું કરે જોઈ લે કે જીનું અપમાન થયું હોય ને એને લઈને આવી જો હે તમે જીનું અપમાન કર્યું તું એને હારે લઈને આવી છે તમે કે મેં મારા કરી દીધા હે મેં ટાઈગરે મારા કરી દીધા હે અને મારાને જો કોઈ હરી કરે તો વાઘ ને તો વાઘ દરબાર કાયમ તમારી સમાજે આજ કર્યું હોય હે કે લક્ષ્મી આવી કે બાપુ ચાંદલો કરી દઉં મોઢું ધોઈને આવું વાણિયાને કે લક્ષ્મી ચાંદલો કરી દઉં કરદન શું ધોવું હોય હે આટલી પૃથ્વી પડી જઈ વાણિયાને દાડી કરતો ભાર્યો હશે હજારોમાં કોક બાકી ચઈ ભાર્યો ઈ બપોર ચડે ને દાળ ભાત જ ખાઈને તમારા રોટલા ને હા હોય તમારી સમાજમાં આવું હે ચમકે એકે તમે હાચવી નહીં ગયા આ દેવી શક્તિ રહી તમારા ઘર જ હતી એકે હાચવી ગયા બોલો હેડો કોઈ હાચવી કેવું વાકેલા હા બરો હજુ તો કઈક એવા પડ્યા કે આ હોય જ નહીં કઈક એવા પડ્યા હે તમારી સમાજમાં કે આ હોય જ નહીં તો નતું તો ઇતિહાસ તમારા ચાહીન બન્યા નતું તો તમારા ઇતિહાસ ચાહીન બન્યા આજ ગામનો ઇતિહાસ જોઈ લો આજ ગામનો કે જે દાતાના સ્ટેટ હતા ઈ જ અંબાજીને લાયેલા હે દાતાના સ્ટેટ અંબાજીને લાયેલા હે તો અંબાજી નથી દાતાના સ્ટેટ નતા અંબાજી ચાહીને આયા હાલ એવા છે કે એજ્યુકેશન આ હે જ નહીં તો નહીં તો શું કરવા વિરેન્દ્રસિંહ એટલે મારે એવું કહેવું હોય કે સમાજ સિવાય કોઈને મારે કહેવા ના જવાય દરબારો વેલા ચેતજો અને જૂનું હોય ચાલી પાડો નવું ચાલવાની જરૂર નહીં હું મેલડી એવું કહું ઈશ્વરસિંહ જગતમાં કોઈની એવી હેસિયત ને તાકાત નહીં કે તારા 3 ભાઈ સામું જોઈએ કે એવી તો મેલડીના આશીર્વાદ છે એવા તો ટાઈગરના આશીર્વાદ છે ભાઈ અને ઈશ્વરસિંહ દરબાર આ પંચને પૂછી લે કે આ માઈક હમકારા વગાડી રહ્યા હે આ માઈક હમકારા વગાડી રહ્યા કઈક ના પડદા કાનના તૂટી જતા હશે ટાઈગરનો આલેલો હાલે એના ખોરામ હું તો હોય એને એવી એના આત્માને એવું હોય કે હું કના ખોરામ હું તો હું કની માની હેસિયત છે હું કના ખોરામ હું હું કે મારા હામી લાંબી આગળ કરીએ કે દરબાર જેદાણ મારા જોડ્યા નથી ને તેદાણ મારે કુવામાં પડવાનો વારો આવ્યો તો આજ તો મારી હંગા ટાઈગર છે પછી ભાઈ બરોબર હા ભરજો ઈશ્વરસિંહ બરોબર હા ભરજો આ તમારા કાનના પડદા તોડી નાખવાના હે સત્યમાં તો કોઈના બાપથી પાછું નહીં પડવાનું દરબાર
આ જેટલા મેલડીની હારે આયા હે હવે તું ઊભો થઈને જોઈ લે તારા જેટલા હે મેલડીના જેટલા હે ઊભો થઈને ખાલી નજર કર આમાં મેલડીના જેટલા હે તારા જેટલા હે હે બધાય મેલડીના હે આ બે કના હે એ મેલડીના જ છે તો આમાં તમારા છીએ આ બતાવો હે આ ભરજો તમને ઓળખી નહીં આયા ઉખલોડના વાઘને ઓળખીને આયા હે દરબાર હવે પાલનપુર સોરદેન ગાંધીનગરમાં જતો રહું મેલડી એવું કહું હે ગાંધીનગરમાં જતો રહું ટાઈગર એવું કહું દરબાર મેલડીને ઓળખીને આયા આ બધાના પ્રસંગમાં ચિયાના પ્રસંગમાં તમે જ્યાં હો એકેના પ્રસંગમાં તમે નહીં જ્યાં આ તો ટાઈગરે ઓર્ડર કર્યો બધાને કે ભાઈ બધાને દાતા આપવું પડશે આ બધાય પૂછવા નહીં રહ્યા હવની ગાડીઓ લઈને આવી ગયા તો કના હિસાબે ટાઈગર મેલડીના હિસાબે તો એવી સાપ જમાવો એવું જમાવો કે દાતાની મેલડીનો મેસેજ પડે એટલે 500 ગાડીઓ આપી જો કામ કે ઉખલોડની મેલડીના પ્રસંગમાં જ્યાં તા ના આવત તો ઉખલોડનો વાઘ તો આબાનો જ હતો પણ આ એકે ના આવત એ તમને કહી દઉં એવો ઇતિહાસ છે હમણાંનો હમણાં તો માડવા મેલડી એકલી દેરી કોઈ નતું આવ્યું ચામ અંડુ ભણતા પૂછી લો ઉખલોડમાં આ ઉખલોડમાં જ અંડુ ભાના ઘરે માડું હતું આમાં એક તે સેવક નતો આવ્યો તમ કે અંડુ ભાની ત્યાં જાય હે કોકના તા પ્રસંગમાં જાઓ કોઈ માનો પ્રસંગ આવ્યો જાઓ તો દાવ એટલે કોઈ આવતું નથી તો દરબાર લગ્નમાં ના જતા દેવના પ્રસંગમાં અડધી રાતે જજો તમારા જરૂર દેવની જ છે લગ્નમાં ચા કોઈ જરૂર મેલડી ગ્રુપ આશો તો લગ્ન થઈ જવાના પણ ઈશ્વરસિંહ ગાડી હાકે ને ગાડી હાકે લાયસન્સ મળી જાય પણ જીવનમાં ભૂલ એક જ વખત થાય અને એ ભૂલ એવી થાય કે આખી જિંદગી પડે ખાટલામાં ખાવું પડે એક્સિડન્ટ એક જ થાય કે લાયસન્સ કાઢીને આખી જિંદગી એક્સિડન્ટ નહીં થતું એક જ વખત થાય એટલે ઉખલોડની મેલડી હંગત તમે એક્સિડન્ટ કરી નાખ્યું ઉખલોડના વાઘ હંગત એક્સિડન્ટ કરી નાખ્યું આ ઉખલોડનો વાઘ બોલે હે દરબાર માથું પડી જાય હે પણ મેલડીનું વચન ના જાય આવું મારું ટાઈગરનું કેવું હે કે રઘુકુર નીતિ સદા ચલી જાય પ્રાણ જાય પણ વચન ના જાય એના ક્યારે સીતા હોય અહીં ડેલા બાર જઈને બહાર જઈને બોલે ને બીજું એ ઉભા બેડે લારીએ જઈને પકોડી ખાઈ જાય હોય આ તમને કહી દઉં બાકી વચન ના જાય એના ઘરે જ મેલડી હોય દરબાર બોલીને બીજું બોલે મને મેલડી પરસન જ નથી ઈશ્વરસિંહ માડો કનો હોય હે માડો મેલડી નો હોય અને મેલડી ની દીકરી ત્યાં હજુ જાગી રહી છે માડો અહીં ચાલે હે ત્યાં જાગી રહી છે ઈના કરે વાઘ હોય દરબાર આ ગાડીઓ નેહરી ને એટલે એને એવી અરજી કરી હતી કે મારી હંગાત ને હંગાત રહેજી આ બધા જાહેરમાં પાછા તું લઈને આવજે અને લઈને જજે લઈને આવજે અત્યાર હાલે જાગી રહ્યા ને ઈ મેલડી ચોકી કરતી હોય ભાઈ એક વખત તમારું નાક જતું રહે તો બીજી વખત લાગે ના લાગે દરબાર હું તમને એવું સમજાવું કે ટાઈગર નામ તાકાત ચેટલી હે તમને દેખાડી દઉં મેલડી નામ તાકાત ચેટલી દેખાડું કે એક વખત ઘસીને કાપી નાખ્યું તોય મેલડી કે બધાય ના બનવું કે મેલડી કે કુવામાં પડી જવાનું હે વિરેન્દ્રસિંહ કર ઈશ્વરસિંહ નજર જોઈ દીકરી આવી છે કે નહીં બીજા આવે ના આવે પણ ટાઈગર આજે કે ને સેવકો મારો ભૂચકો એટલે બધા ભેગા થઈને પડી જાય એવી મેલડીનું ભણતર આલેલું હોય કે એની પાછળ ગાડા થઈ જજો અને જેદાર તમારે ગાડું થવાનું આવે તેદાર જો ડાય થઈને પગથિયા ના ઉતરું તો હું મેલડી ભાઈ મારા એક સેવકને દુઃખ આવે એ મને મેલડીને પસંદ નહીં મારા ટાઈગરના કોઈ પણ સેવકને દુઃખ આવે ઈશ્વરસિંહ મને પસંદ નથી પણ આ મારું વચન હે કે પાલનપુર છોડી દો અને ગાંધીનગરમાં જતા રહો
ગાંધીનગરમાં જોન પછી આવતી તિથિ આવે ને એટલે જગ્યામાં પબ્લિક નહીં માતી હોય. જાઉં મેલડી એવું કહું, આ જગ્યામાં પબ્લિક નહીં માતી હોય અને તમે એકે મારું વચન નહીં રાખતા, ટાઈગરનું વચન તમે એકે નહીં રાખતા, બેન કેવું હોય દરબાર જીને વાઘ જગાડ્યા હોય, જીને આવા વાઘ જગાડીને આલ્યા હોય ને કેટલા વર્ષ થયા? 4 વર્ષ. પેલી આંબલી વાળી મેલડી મેં જ જગાડી. જોઈ લે તું એવી હજારો જગ્યાએ જગાડી છે, વધે જોઈ લ્યો. અને તમારા ત્યાં જગાડે 4 વર્ષ થયા તો હજુ ઈનું હે, હજુ ઈનું હે. પાછો બે નવરાત નહીં પડતા હું પાટ નાખું, પેલો કે હું નાખું, પેલો કે હું નાખું. પાટ નાખવામાં નથી બાજવાનું, બાજવાનું હે ભક્તિ કરવાનું. કે ભક્તિ મારે વધારે કરવી, ઓલો કે મારે વધારે કરવી હે તો નાખવાનો નામ રોડે હે આવતા કોક કેક વનરાજસિંહ ઈશ્વરસિંહ મારે આ દુઃખ છે જા મટી જાય એટલે પેલી ઉપર રહી કરી જા મટી ગયું. પણ ઘરમાં ઝઘડો ના કરશો, મને એવું વચન આલો તઈને ભાઈ કે અમે નોખા નહીં પડીએ, જાજ મેલડી તારા હારા વચને બંધાઈએ. અને આવતી તિથિ આવે તે દાડો કદાચ નવું નજરાણું ના લઈને આવતો હું મેલડી મોકલ. ઈ પેલા તિથિમાં ભાઈ આયા, ઈ પેલા ઈ તિથિમાં આયેલા હે અને હું અત્યારે આમંત્રણ આયેલી હું ભાઈ કે ઈ માતા ટાઈગરે બિહારી હું આમંત્રણ આયેલી હું. રવિવારે 2-3 ભાઈ પેલા બેન આવતા, બેન લઈને આવજો, આ બેન લઈને આવજો. પણ ઈશ્વરસિંહ હું રીહવારી માતા હું એકદમ ચાલુ પૈ છોડતી નહીં કે એક વખત તમારા 3 ભાઈનો ઇતિહાસ બનાવીશ એવું મેલડી ટાઈગર બોલું ભાઈ દરબાર. કે આ વિસ્તારમાં માડો શું કહેવાય એ ખબર નથી આ વિસ્તારમાં. અને જો તમે 3 નાખ્યો તમારું પ્રમાણ જવા દઉં ના જવા દઉં? હજુ તો આટલી વસ્તી નહીં, તારા દાંતામ નહીં માય. આવજો ના રચાવું તો હું મેલડી માતાને પણ દરબાર જોજો, અનુભવારી ના કરતા. અનુભવને મોઢે જ કહેવાનું, કોઈના બાપથી ઊંચા બીવાનું પણ આવું કાલ હવાર બંધ થઈ જાય. પણ કોઈ દાડો મારા સેવકના ઘેર દુઃખ જાય એવું તો હું નહીં થવા દઉં ભાઈ. આમાં જેટલા હતા અનુભા મેં 4 ને આમ કરાયું તું, 4 ને 5મું તમારે કાલું હતું. હે કે ટાઈગર બોલે કે આટલા ને 5 તમારે કરવા હોય તો 5 કરજો, મને કોઈ ફેર પડતો નથી. પણ દરબાર ટાઈગર શું ટાઈગર, અને ટાઈગર થઈને લેવાની હું. મારા હામુ આમ કરે તો એનું હુંવારું ના ઉતારી દઉં તો મેં દરબાર એક બાધા લઈને આવવાનો પણ આવતા નહીં માન નહીં લે. એવું તમને કહું કે એ બાધા માર લેવાની નહીં, લઈને ના આવતા. હે હા પરજો ઉભા થઈને બોલો, આ લાઈવ ચાલે, ઉભા થઈને બોલો કે બાધા કરાવવા હું નહીં આવું. આ પરજો બધા સાંભળી લ્યો, ઉભા થઈને લાઈવ માં કહી દો કે બાધા કરાવવા હું નહીં આવું. બરોબર ને ભાઈ? વાઘેલા ઉભા થાવ, મેલડી ગોતી લાવું હમણાં આ પડાઈ દઉં. હે ફોજી તમે સમા હતા આર્મીમાં? અનુભવ આર્મીનો માડવો કનો હોય ઈ મારે નહીં જોતો, મારે લેવો નથી. દરબાર એક વખત મુસનો પાવર ઉતારું જો 4 ના લઉં તો વાઘેલા બરોબર. હા પરજો મહાભારતમાં કે અર્જુન ને કૃષ્ણ જબરા ભાઈબંધ હતા. હે તો તમે મેલડી હિંગા જેવી ભાઈબંધી થઈ જઈ હે એટલે જોઈને પગલા ભરો, 9 લઈને ના આવશો. માં કેમ કરશો ને
અનુભવ જો માં કે એમ કરશો ને તો હું મેલડી એવું કહું કે દશેરા સુધી જો હારો ફાયદો ના કરાવું તો મેલડી નહીં હે પણ ટાઈગર કેમ કરજો ટાઈગર થી વિરોધમાં જ્યા તો પછી તમને ખબર જ છે કે શું હોય પણ ભેગા ને ભેગા રહેજો 4 મહિને કે નોખા પડતા નહીં આમાં હજુ મને કઈ દેખાય હજુ મને દેખાય છે હું મેલડી બોલું ને લાઈવ ચમ બોલી રહ્યું કે આ કાલ ફરી ના જાય બધા કે માં બોલી હતી એ દરબાર જો કદાચ ટાઈગર બોલાઈમાં ખામી ના અનુભવ 2 વર્ષ પહેલા બોલી હતી કે નોખો પડી જા આવું કીધું કે નહીં કે નોખો પડી જા અને જો નોખો પડીને શેઠીઓ ના બનાવું તો હું મેલડી નહીં મારે વીરેન્દ્રસિંહ ને હાલવું હે ઘણું હાલવું હે પણ ફौजी ને માન નહીં હાલવું વીરેન્દ્રસિંહ ને હાલવું હોય ફौजी નહીં હાલવું પણ ફौजी નો બેનો ભાગ હે ફौजी નો બેનો ભાગ છે દરબાર આ બધું કરાવવા વાળી હું જ છું આ બધું કરાવવા વાળી હું જ છું આજ નહીં તો 10 વર્ષે તો ઉખલોડ નો વાઘ ના બોલો તો મેલડી નહીં આ ઉખલોડ નો વાઘ જ ને કરવાનો હોય આવું ટાઈગર મેલડી બોલે દરબાર હજુ ચેતજો મારું મુરત કરેલું બંગલો બનશે રાશિયા એવું જગત નહીં ભાઈ કે પણ હાચામાં હાચો આ હે ભાઈ હું જી મેલડી ગોતી લાવવામાં ખામી ના હોય કે પંચ વચ્ચે જી બોલે ઈ જ હાચો અહીંથી બહાર જઈને વાત કરે ને પડદાની પાછળ એમનો જીવનમાં સંગ ના કરાય પંચ વચ્ચે બોલતો હાચો બાકી વહાજની વાત કરે એમાં સંગ ના હોય દરબાર હજુ ચેતજો શેતર છે એવું મેલડી કે ઈશ્વરસિંહ જેવા હોય એવા પણ મારા હો તમે જેવા એવા મારા હો ને મારે બીજું તો શું કહેવું પણ 3 ભાઈને કોદાળો વાંધો નહીં આવે એવું મેલડી કે રવિવાર સિવાય હું નહીં કહું સમ કે હું દોઢ ડાયો કદો થયો જ નહીં એને પૂછવાનો હેડ્યો જ નહીં તું કઈ જ મંજૂર તું કઈ જ કરવાનું તું જ મારો બાપ છું તું જ મારો ભગવાન હું તને પૂછ્યા વગર પાણીએ નહીં પીવાનું ઈશ્વરસિંહને પૂછ્યા વગર ઘરની બહાર પગ નહીં મેલતો કે નહીં જવાનું અને મહિનો નહીં જવાનું અને એ કહી દે કે બેટા માર શેલ એટલે જગતના દુનિયાના ગમે હોય શેલ વાગી જ જાય એને પૂછ્યાવાનો કોઈ પગ ભર્યો નહીં હાલ બીજા ભુવાજો ટીનુભા નહીં ખમાન મજા ના મારી ટાઈગર ખમાન મજા કે પહીની અંદર કોઈની તાકાત નહીં કે લીટું પાડીએ કે એ મેલડી હે અને હમણાં વિશાલભાઈ ગાતા હતા કે આજના સમયમાં તમારા ભણાયેલા તમને શીખવાડવા આવે હે તમારા ભણાયેલા તમને શીખવાડવા આવે હે પણ દરબાર બધું ગુરુ આલી દે પણ મેન સૂત્ર તો રાખે ગમે તણ હામ આવે કળિયુગ હે એટલે દરબાર બધું ના જ દેવાય બધું આપી દો ને એટલે હામી બાયું ચડાઈને હાઈવે પર હામ આવે પણ ટાઈગર બધું ના લઈને ગુજામ રાખે ઈ મેલડી હે ભાઈ દાતાની મેલડીને કગરો હા પરજો આ ચહેરને કગરો અને જેટલા ગ્રુપના બધાય ભુવા હે ગોગા મહારાજે કોઈ પણ દેવ હોય એને બધાય કગરો અને કોઈ ના હાફરે તો આખું ગ્રુપ મેલડીના મંદિરે બીજા માળે ચડી જાઓ મારી આશા એવી હે નાભીની ટાઈગરની સોગન થઈને કહું કે મારું ગ્રુપ કોઈ ગરીબ ના હોવું જોઈએ મારા ગ્રુપને કોઈના સામો લાંબો હાથ ના કરવો પડે દરબાર લેવું કોઈના બાપની શરમ રાખવા વાળી નહીં કે આજે 1000 કિલોમીટર ગાડીઓ જાય હે ને 1000 કિલોમીટર તો એક કે સેવક એવું નહીં કીધું ભુવાજી આમાં ગેસ પુરાવો કે આમાં પેટ્રોલ કે ડીઝલ નખાવો દરબાર ગાડા હે પણ મારા હે
અને જગતમાં તું પટકારીની મેલડી બોલું કે દુનિયામાં સેવકો હશે પણ ટાઈગર મેલડીના હેવા ચાય નહીં. ભાઈ પણ જેદા લિસ્ટ બન્યું ને લિસ્ટ બન્યું તેદા ટાઈગર મેલડીનું પરિવાર કોઈ નતું. હે કે એમાં મારો પરિવાર ના હોય. આ મારું ગ્રુપ છે એ જ મારો પરિવાર છે. હે દરબાર કદાચ તો હું મેલડી પૂજી હોય હાથા ભાવથી અને તો મારી આવી આશા ના હોય કે મારું ગ્રુપ ગરીબ રે, મારું ગ્રુપ સુખી હોવું હોય, મારા સેવકને કોઈને હામો લાંબો હાથ ના કરવો પડે, મારા સેવકના ઘેર દુઃખ ના હોવું હોય એવું તો મારા આત્મામાં ના હોય તો ટાઈગર મેલડીની સામે એટલે ભાઈ જી કરો એ બધાય ભેગા થઈને નક્કી કરજો. દરબાર મહેનત તમારે કરવાની, તો સિક્કો મારી નાવ તો વાઘેલાની મેલડીની હોય. ઈશ્વરસિંહ 25,000 વ્યાજ એવું આ કહેતા આ ભાઈ, પણ ઈથી વધારે હાલે તો ટાઈગર હાલે. હે માગીને તો દુનિયા હાલે, વગર માગે હાલે ની જનક બનો વાઘ હાલે. દરબાર પછી મેં ટાઈગરે સેવકોને શું આલ્યું તો મને ખબર હે. પછી દરબાર ભાણો હમણાં એવું કહેતો લાવી ચાલે ભરણજીને સાંભળે કે રવિવારે ઇતિહાસ બનાવી દઈશ ગાડા, આ ટાઈગર છે. રવિવાર ના આવે હાજે આ કાલ હાજના 5 વાગે ઇતિહાસ બની ગયો. ટાઈગર બોલન જો ના બને તો ધિક્કાર હે મને મેલડીને. એ વાઘેલા જગત આટા મારે, દુનિયા આટા મારે, મારા સેવકનો જો વાર વાંકો થવા દઉં તો હું મેલડી માતા નહીં. ભાઈ હનુભા ઈશ્વરસિંહ આ બે એવું માનવાનું કે મેલડી અમારો જ વારો લઈ લે. હે પણ કને કહેવાનું હોય વિશાલભાઈ, જી મારા હોય એમને જ મારે કહેવાનું હોય ને, બીજાને મારે શું કહેવું પડે. દરબાર બીજા જઈને કુવામાં પડે તો મારે શું લેવા દેવા. પણ દરબાર સાંભળો, કાલ જગત વાતું કરે કે ટાઈગર મેલડીના સેવકના ઘેરા દુઃખ ચમ આવ્યું. આ દુઃખ નથી આવવા દેવું એટલે હું તમને કહું કે ચાલી રાખજો. રોહિતસિંહ ગાતા હતા કે જીને જી જોતું હોય મળી જાય. એમાં એક વસ્તુ ભૂલી ગયા હતા એ હું યાદ કરી આલું. દરબાર દીકરા તો આલવા પણ વહુ તો જુઓ ને. હે ઈએ મારે આલવાની. હે પેલું જેમ કૃષ્ણ ભગવાને પાણી સ્થિર કર્યું હતું ને એમ બધા સેવકોને સ્થિર કરી દેવાના. કોઈને કોઈના ઘેર ના જવું પડે. હવહોના પરિવારમાં હવહોના માળામાં બધાય રે. રવિવાર આવે એટલે આખો પરિવાર ઉખરોડાઈ જાય. બપોરે ખાય ને હાજે ખાય ને જમીન જાય. બસ મારે બીજું કાંઈ જોતું નહીં કે મારી મેલડીની પારે આવેલું કોઈ પૂછ્યું ના જવતું હોય. અણદુભા પરબત સંગ ને ખોડુભા મારે તમને કેવું હે કે ઈશ્વરસિંહ જોડે કઈ 100 વીઘા જમીન નહીં. હે વનરાજસિંહ જોડે જમીન નહીં, માસ્ટર જોડે જમીન નહીં, પણ એક મેલડીનો બોલ પાડવા માટે બે બાજુ બેઠા હતો. ઠપકો તો આલવો પડે. મારા હે હું ની આલું કોણ આલ છે, પણ વર્તે વર્તે આશીર્વાદે એવા આલીને જઈશ. તમે મારા હો, હું તમારી માં હું. મારા દીકરાને હું ના કહું તો કે કોણ, પણ સાંભળી લે, હું કહું હું ધોલ મારું, બાકી બીજાની તાકાત નહીં કે ધોલ વાગવા દઉં. લે દરબાર કીર્તિ વિડીયો વાળા તમે કાઢી મેલ્યો કે જતો રહે એટલે કીર્તિ જતો રહ્યો. રોહિતસિંહ ને અને વિશાલ યોગીને આપણે જીબાન આલી દી કે આ માડવામ લાબાના હે એમને તમે ઉલારી મેલ્યા. વાકેલા હું તે દાડે કહેતી હતી કે જીવનમાં 2 જ વખત એવી વસ્તુ આવે કે એક વખત હારે ને એક વખત રોર આવે. તમારી ઉંમરમાં 2 જ વસ્તુ એવી છે
કે જન્મ થાય એટલે દાંત કાઢે એક દીકરો આવ્યો અને એ જ દીકરો 30 વર્ષે મરી જાય એટલે પહારો. બે જ વસ્તુ એવી છે તો દેવની અંદર હજારો વખત આ તિથિ આવવાની છે, હજારો વખત તિથિ આવશે, પણ પ્રતિષ્ઠા તો એક જ વખત આવે. એટલે મારું એવું કહેતું કે એ વખતે રાખ્યું હોત તો પેઢીની પેઢી જોત કે અમારા દાદાએ આ કર્યું તું, અમારા વડવાએ આ કર્યું તું. વાઘેલા અને બીજું કહેતી જવું કે ગાડા આરી કલાકારના પૈસા હાલેલા કોદાળો ફેલ ના જાય. કામ કે દેવને લડવીને દેવને જગાડે હે, એના પૈસા લે હે. તમારામાં તાકાત હોત તમે જગાડો ને, તમ નહીં જગાડી એકતા. એ મફતના નથી, એ પૈસા હકના હે. અને દરબાર બીજું કહી દઉં કે કલાકારને તો ખબર જ હશે, એક જ ઉખલોડનો વાઘ એવો હે, બધાએ પંચાયત કરી કે ઉડે પૈસા ટીનુભા મંદિરમાં લઈ લ્યો, પણ કે ના, ઈ પૈસા ઈમનો હક છે. જો સેવકો સાંભળજો, હું તમને ક્યાંથી દિયાસ કહી દઉં કે ઈ અધિકાર ઈમનો હોય, ઈ ઈમનું ઝૂંટવીને આપણે ના લેવાય. 10 રૂપિયા તેલ લાવવા નતા અને આજે રજવાડું મેલડી આલી હોય અને ઈ કલાકારનું લઈ લઉં તો મેલડી કેવા આવે ગાડા મીએ ચાલવા પાછું વરીને જોયું હોય ત્યાં તું મારા ગાવા વાળાના પૈસા લઈ લે. દરબાર લાખ નહીં 5 કરોડ ઉડે ને તો ઈમના બાપના મારે નહીં જોતા, નહીં જોતા, નહીં જોતા. રોહિતજી હોય, વિશાલ યોગી હોય, પરવીન લુણી હોય, રાયમલ હોય કે ગમન હોય, કોઈ કલાકારે મને કોદાળો એવું નહીં કીધું કે આટલા પૈસા આલજો કે ચી તારીખ અમે આવી જવું. દરબારી પૈસા મારે લેવાય, ઈમના પૈસા મારે લેવાય. ગાડા ટાઈગર તો આલવા વાળી છે, લેવા વાળી નથી. અને જો બેઠા બેઠા પોકી જો બોમ્બે જો સિક્કો ના મારું તો હું મેરડી નહીં. વાઘેલા રોહિતસિંહ ગાયા ને હમણે આ કલાકારો ગઈંજિયા બધું બન્યું હોય, આ ગઈંજિયાની બધું બન્યું હોય. દર રવિવારે આ 2 કલાકાર હશે, તમારે જે ગૌરવ ગૌરાઈ નાખજો. આજે થાકી જવાના ઘટીનું બંધ રાખો, આ થાકી જશે બંધ રાખો, નહીં કરવું. પણ એકે દાડો ઊંઘવા નહીં દેવા. પરિવાર લઈને બંગલામાં આવી જાઓ, પણ આ નહીં મેરડીના ગુણ ગાઓ. પરિવાર લઈને આવવાનું, મેરડીના ગુણ ગાઓ. અને વાઘેલા જો આ આખું જો કદાચ 100 વર્ષ જીવી ગયું ને તો ટાઈગર મેરડી જો આફલે ના અડાડું તો હું ટાઈગર નહીં. રોહિતજી જાત ગેહવી નાખવી મરી જવું હે, પણ મેરડીના નામથી મરવું હે. કે જેદાળ મરું ને તેદાળ જગત તો રોતે રો, પણ તો મારો બાપ મેરડી ના રોવે ને તો અવતાર લેવો નકામો હે. જિંદગી એવી જીવો કે જેદાળ આપણે મરીએ ને તેદાળ ઘર નહીં પણ આપણું દેવ રોવું જોઈએ કે હવે પેઢી જશે પણ આ જીવ ફરી નહીં મળે. એટલે દેવને રોવું પડે. આ બાંધવાનું ના હોય, બાંધવાનું તો પેલી હુની ઈ રોવે કે ઊંચાઈ બેઠી આ કજિયામાં નવરા થતા નહીં, મને બહાર પડવા દેવાના નહીં. સહન કરો, એક થઈને સહન કરો એટલે ઓટોમેટિક બધું એને પાર પાડ દેવાનું. હમણાં ગાતા સાંભળતા કે આપો આપ પતિજી મને ખબર નહીં, સાચું ને? તો તમારે તઈને ભાઈ ચિંતા નહીં કરવાની, આપો આપ પતિ જાય. પણ એવી ભક્તિમાં લાગી જાઓ. ઘણું છે ઘણું કે આવું છે, પણ દરબાર એક ફોલ્ટમાં આવ્યો. ટાઈગર મેળીની સોગન જીભ નહીં ઉપડતી, બાકી આશીર્વાદ આપવું એટલે પેઢી ઉતારી દઉં. પણ એક નક્કી કહું કે ગમે તે બનશે આ આખામાં જીવ રહે તાહુડી તારી મેળણીના પ્રસંગમાં હાજરી આલીશ. પછી આ આખું પડી જશે, વાહની પેઢીમાં જી થવું હોય થાય. આમાં જીવ હે ને તાહુડી તારી મેળણીનો એક પ્રસંગ બાકી નહીં રહ્યો તો હાજરી આલીશ. આવું વચને બંધાવું કે તારા એક પ્રસંગમાં એવું નહીં બને કે ખોડની મેળણીની હાજરી નહીં હોય. આવું મેળણી તમે નહીં બોલાવો તો આઈન દર્શન કરીને જતો રહીશ, બાકી આઈશ. બોલ્યા પછી હું કુદાડો બીજું બોલ્યું નહીં. પણ દરબાર
ઘણું કેવું હોય પણ વાઘ નહીં બોલવા દેતો, ઘણું કેવું પણ વાઘ નહીં બોલવા દેતો. બાકી રામના બાણ છૂટે એ કદાચ ચૂકે, બાકી ટાઈગર નું છૂટે ને એટલે આભલું ફાડી નહેરી જાય, પણ મને બોલવા નહીં દેતી. દરબાર બોલવા જાઉં ના ભીમી ના પાડા કે રવા દે. ભાઈ સમય આવશે, રંગ આવશે. હે ઈ કઈ દુનું કામ નહીં સમજો પડે. ઘાંચી કે હું જબરો ને તારા દરબારમાં કાંઈ નહીં, ઘાંચી કે હું જબરો ને તારા દરબારમાં કાંઈ નહીં. પણ દરબારમાં હોય બીજા નામ ના હોય, ભલે બધા સાંભળતા હોય. ઈના લોહીમાં હોય બીજા નામ ના હોય. કે આ પાડા જેવો ને તારું શું આવે ને બોમ્બેયો વાગ્યો ને તે વારી દીધી હતી ઈ દરબાર હતા. હે એટલે બેલડી અત્યારે વારી દીધી હે. સમય આવે દે એટલે પોરી કરીને ખેંચી લઈશ ને તે દાડ આશીર્વાદ આલી દે. ઈશ્વરસિંહ આહા હગા નહીં માનવા, હગા તો કોઈની હુદ નહીં, કોઈની હગી નહીં. પણ ઉખલોડની મેલડી મળી હે ને ઘરે જઈને બધા હુઈ જાવ એટલે વિચાર કરજો ઉખલોડનો વાઘ જેવી માતા નહીં મળે. ઘરે હું હુઈ જાવ એટલે વિચાર કરજો. હું ટાઈગર તારો ભાઈએ શું, તારો મા બાપે શું, તારું હગું વાળું હું. હે સમજતો હોય તો સમજી જા. જેટલું હગું હોય આમાં તારું છે કોઈ. અને ટાઈગર ના કેટલા હગા જોઈ લેજો. હે હવારો હવાર સુધી હાજરી આલે ને ઈ જ ઉખલોડની ટાઈગર. જીના પ્રસંગમાં જાય નો પ્રસંગ પૂરો પતાઈ નેકરે ઈ જ ઉખલોડની ટાઈગર. હરકતું કોદાળો મેલવી નહીં, કોદાળો મેલવાની નહીં. હરકતું હોય બુઝાઈને જ ઘેર જવાની હું. પણ દરબાર એક ભૂલ જીવનમાં થાય ને થાય પણ એને હાચવવી પડે. વાકેલા કાબા તીએ કના હામો જવાબ કર્યો તો તું ભૂલી ગયો. આટલા ટાઈમ થી આવતો તને ખબર પડી તો હું મેલડી હામો જવાબ કરું છું. અને મેલડી શું લઈને આવી હતી? હે અત્યારો ટાઈમ બનાવી દેવાનો હતો, અત્યારો સમય બનાવી દેવાનો હતો. હે કે જી તારી પેલી તિથિમાં બોલી દી તારો વાઘ સી પાછો લાવું તો લાવી દીધો. તારા ઘરમાં 14 ફૂટે કાઢું તો કાઢેલ્યું. તારા ભાઈને ગવર્નમેન્ટ નોકરી અલાવું 40 વર્ષે કોઈની તાકાત નહીં તો આલી દીધી. તો દરબાર આજ જો તારા છોકરાના ફૂલાર કરીને ઘેર જવાની હતી. હે એકી ઝાટકે બધું પતાઈને જવાની, પણ દરબાર તમે ભૂલી ગયા. ઈમાં વંદરાસિંહનો વાંક નહીં. અને એમનો બાબલો રહ્યો ને એને તો મારા ખૂબ આશીર્વાદ છે. દીકરાને તો મારા ખૂબ આશીર્વાદ છે. ચમકીને મેલડીનું માન રાખી તું કે મારો વાક કે સહી, પણ વાકે સહી કરી પણ બાપે સહી ના કરી. અને આવું ગોઠવતા કોઈ ના આપણે મેલડીને દાવડે વાગવા દે. ભાઈ ઉખલોડની મેલડી માન બાપ તો ઈશ્વરસિંહ અને એમના ઘરના માન બાપ. આ બાજુ મેલડી માન બાપ, આ બાજુ આ માન બાપ. આ બે વચ્ચે હોપાઈ ગયો પહેરી ગયો ને. એટલે વરી હું તમને કહું કે ઓળખતે વાર લાગશે હજુ. મેલડી ચક્રે ચડાઈને તમને એવા ઝારમાં કાલ દે કે ઘોમરા મારો તો મેન ના આવે. હે એટલે હું એવું કહું દરબાર મારા બધા સેવકોને કહું ટીનું ભાન નહીં પૂછવાનું, ડાયરેક્ટ મેલડીને પૂછજો. હું એવું નહીં કહેતો હું જબરો ના, હું એ તમારા જેવો જ છું. પણ બાપ મારો ભગવાન મારી મેલડી છે. અને દરબાર એવું નહીં માનવાનું ટીનું પા ઊંઘી જાય. ટીનું ભાનું આખું બંધ એટલે પાતાળમાં હોય. સમજ્યા? એનો બાપ એના હામો આવીને ભોરે બેટા જો આવ્યું છે એવો દાખલો કાલનો જ છે. આ બેઠા જો, આ બેઠા હામાં જો કાલનો જ છે કે આંસુ બંધ કરી એટલે આમને ફુવારો મારે જોતા રે મારે જોયું. આંખું બંધ કરીને ફુવારો માર્યો ત્યાં સુધી તિજોરી પોકી. હનુભાન કે તિજોરી ખોલ, આમાં સાફા સિવાય કઈ નહીં. આ બેઠા પૂછી લો કે સાફા સિવાય અંદર કશું નહીં. અને તિજોરી ખોલી દો આખી તિજોરી ખાલી મેં સાફા જ નહીં. તો ઈશ્વરસિંહ દાતામ પગ મેલું ભેટી મેલું દાતામ સુહી કહી દઉં. હે
પણ ઈ કહેવાના લાયક તમે નહીં રહ્યા. એની સજા ભોગવવી જ પડે. અને ચાણે ખબર પડશે જેદાર દીકરાનું હગું કરવા જવો ને તાણે તમને સમજણ પડશે કે મેલડી બોલી હતી સાચું હતું ખોટું હતું. અને તેદાર હેડે આવજો. ઉખલોડના દરવાજા ખુલ્લા ચમકે. તમે રવિવાર ભર્યા ને મેલડીને પૂછ્યા વગર કઈ નહીં કર્યું. આ સુધી પૂછીને કર્યું હે. દરબાર હું બોલી હતી ને કે ગમે તેવો માણા હોય આદમી હોય પણ એ કઈક કરીએ કે. અને ગમે એવું બૈરું હોય તો એની બુદ્ધિ પાણીએ ધોવાય. આ તમને કહી દઉં. ઈશ્વરસિંહ રામાયણે સ્ત્રીની, મહાભારતે સ્ત્રીની અને દખા માયા તમે ઈ સ્ત્રીનું આજ કરે બાકી કોઈ ના કરે. મેલડી ના છોડે. હે છોડે ઉખલોડનો વાઘ નહીં, મેકી દે ઉખલોડનો વાઘ નહીં, પણ મેલીશ બોમ્બઈયો વાઘ છે તેદાર છોડ દઈશ. કે જેદાર બોમ્બઈયો વાગે તેદાર છોડીશ. જો દરબાર બધાને એવા છૂટા કરી દઉં તો ઉખલોડના વાઘેલા તમારા કરતા જબરા હે. પણ ટાઈગર બોલી હું. અને ઈ વખતે મારા અણદુભાને દસુભાને ખબર હે કે જેદાળ ગામમાં મંદિર હતું તે દાડે બોલી હતી કે એક દાડો બેટા ગામ મેલીને બહાર નેહરી જા. અને જો કાગડા ના ઉડાડું તો હું મેલડી નહીં. એટલે એ સમય આવી ગયો. એ પતી ગયું. હું મારા વાળાને જ નહીં મેલતી બીજાને છોડું. હે મારા વાળાનું નહીં છોડતી. જીબાન તમારી એક હોવી જોઈએ કે બોલ્યા પછી બીજું ના હોય. પણ જો હું એટલું બોલીને નહીં તમે સમજ્યા નહીં કે હું ધોલ તોડીશ પણ બીજાને નહીં છોડવા દઉં એવું ટાઈગર કહેતી જવું કે દરબાર ગુનો કર્યો 302 કરી હે ફોજી હે તો વિરેન્દ્રસિંહ જેલમાં ના જીને કરી હોય જ જાય. તો ડોક્ટર ખૂબ મજા બનશે એવા મારા મેલડીના આશીર્વાદ છે. પણ હજુ કાચા પડ હોય એવું તમને કહું મેલડી બોલીને સાચું હોય કે પરીક્ષામાં બનીને તમે ભણીને ડોક્ટર થઈ ગયા. પણ હું હમણાં બોલી કે જીને દેવ ઓળખે તમે મેલડીને ઓળખી ગયા હોય એ મને ખબર હે. મેલડીને માનો હોય એ ખબર હે. પણ શેર આટલું સેતું હોય એવું મને દેખાય. આવું મને ટાઈગર મેલડીને દેખાય હે કે આટલું સેતું હોય એવું વાઘને દેખાય. એમાં બીજું બને નહીં. પણ વકીલ સાહેબ હું અહીં મેલડી બેઠી હું અને ડોક્ટર સાહેબ કાલ ઉખલોડતા હું રાત્રે જોઉં. ડોક્ટર સાહેબ ગાડી લઈને જાય અને મેલડીનું મંદિર ઉઘેડે પ્રમાણ મળે તો માનવાનું ઉખલોડનો વાઘ બોલ્યો હતો. અભી હાલ જાય હાલત છેલ મરાવ આપણે બધા એનો ઈકણ જાય લાઈવ કરે કે હા તો જ માનવાનું બાકી નહીં. ઈ ટાઈગર મેલડી હે. હે કદાચ જો મારે બીજું લાંબુ તો નહીં કેવું પણ મારા સેવકો ટીનુભાની જરૂર નથી. ટાઈગર મેલડીને ચાલી રાખજો. જીવનમાં દુઃખ નહીં આવે એવું ટાઈગર મેલડી સહી કરતી દરબાર. બીજું તો મારે નહીં કેવું. બાકી દીકરો મારો એમ કે માં એટલે મંદિરમાં હુંકારો ધરણ કળિયુગમાં ઈ મેલડી બેઠી છે. હે કે માં કે બોલ બેટા ઈ ચઈ અતર નહીં ઉખલોડ સિવાય. સમજ્યા? ઉખલોડમાં ચમહે કઈ ડાઘ નહીં પડવા દીધો. દરબાર કોઈ એવું ના કે આટલી બાધાયુમાં કે મારો 1 રૂપિયો ઉખલોડની મેલડીએ લીધો હોય એવું જગતમાં કોઈ નહીં કહીએ કે દરબાર કે આ રહી જીવનમાં બગડવા નહીં દેવી. મારા બાપને મારી વિનંતી છે કે મારી જોજે હો હવે અડધી જ રહી છે અડધા ઉપર જતી રહી છે પણ મારી તો એવા મારજે કે આ વ્હાઈટ કોલરે મરી જઈએ. અને જેદાડ મરીએ ને તેદાડ કોઈ નહીં આવે ચાલશે પણ તારે તો આબુ જ પડશે. અને જેદાડ જીવ જશે ને તેદાડ તો આઈકણ ઉગવું એટલે તો દુનિયાની વાત ના લાવતો હું મેલડીને. ઈશ્વરસિંહ બધા દીકરાને ભણાવવા માટે ગામડું મેલીને સિટીમાં જવા માંડ્યા.
અને દીકરાને ભણાવવા અત્યારે એની માયું એક દાડો નહીં પડવા દેતી. હે આમને સુકા હંગાત લઈને ફરવું કે બાપનું જુઓ તો એમને ખબર પડે કે માને જેવી રાખવી. ભણવાની જરૂર નહીં. આપણો બાપ ને આપણો ભગવાન ઈચ્છે. જીદાર તારા બાપને ખાવા નતું ને દાડિયું કરતો તો આજ રાજા ઈને બનાવ્યો હોય. ભણવાની જરૂર નહીં. એના પગ ઝાલી પાડો ને ઈ કેમ કરો લે. ભાઈ મારા મેલડીના ગ્રુપને ખૂબ મજા કહું કે તમે મેલડીના ફોલ્ટમાં આવશો ને મેલડીના ગુનામાં આવશો. ફેટાવાની છું પણ દરબાર કોઈ સેવકનું કાડું નહીં મેલું એવું મેલડી કહું કે હું ફેટાઈશ, હું કહીશ પણ બીજાને નહીં કહેવા દઉં. વાઘેલા આ તો લાયું ચાલે હે ને મારે કેવું હે કે દુનિયાના મંદિર હે, જગતમાં મંદિર હે, જગતમાં ભગત છે, પણ બાપ મારા મેલડીના ભગત જેવા દુનિયામાં નહીં, મારા મેલડીના સેવક જેવા દુનિયામાં નહીં. આજ મને મેલડીને ગૌરવ હે કે મળે તો આવા સેવકો મળતો હું મેલડી એવું કહું ને. ઈશ્વરસિંહ જતા રહો, ગાંધીનગર જતા રહો અને જેટલાના પ્રસંગ આવે ને એમાં હાજરી આલો. ભાઈ એમના ઘરે બધાના ઘરે દેવ બેઠેલા હોય, એમના પ્રસંગ નહીં આવતા હોય. હવે પ્રસંગ બકરાણાની મેલડીનો આવે છે. હવે પ્રસંગ બકરાણાની મેલડીનો આવે છે. દરબાર બધા મારા સેવકોને આમંત્રણ જેદાડીનો પ્રસંગ આવે ત્યારે બધાને આવી જવાનું. હે ઈ આમંત્રણ આલતે આલશે. આજ હું મેલડી તમને આમંત્રણ આલું છું કે ઈ પ્રસંગ આવે એટલે બધા સેવકો બકરાણા આવી જજો. અને મારું એવું કેવું સેવકો બીજી એ વાત સાંભળી લ્યો કે જેટલા સેવક છે એના ઘેર પ્રસંગ આવે એટલે બધાને હાજરી આલવાની. અને કોઈ સેવક ગરીબ હોય એને બધા ભેગા થઈને ટેકો કરીને પ્રસંગ હોય કે જીવ હોય કાઢી નાખજો. જાઓ, કોઈ સેવકના ઘેર મોરું માર નહીં રહેવા દેવું. મેલડી એવું કહું ને, એવું કહું ને. પછી ભાઈ દર રવિવારે તમને કોણ જમાડે છે? હે દર રવિવારે તમને ખુમાભાઈ જમાડે છે અને બીજો સંજયભાઈ નો પરિવાર અને હેતુભાનો પરિવાર બે ઉભા પગે રહે. તો દરબાર આ ત્રણે ઘરે દીકરીયું હોય, આ ત્રણે ઘેર દીકરીયું છે. એમાં હેતુભાની દીકરીની જવાબદારી લીધી હતી અને મેં હોનાની જાર ઈશ્વરસિંહના ઘેર નાખી અને પાણીમાં જઈ હે. પણ હેતુભા ચિંતા ના કરી, ડબલ હરી જો હોનાની ના કરું તો જનકબાના લેખની મેલડી નથી. ખૂબ મજા થશે વિરેન્દ્રસિંહ, મારા સેવકો ખૂબ મજા થશે. હજુ તો એવો સમય આવવાનો હોય કે મેલડી બોલી મારા સેવકને મળવું છે ને તો 100 મહિનાનું વેટિંગ નથી. હે આવો સમય આવવાનો. પણ સેવકો ગાંધી ભારીને પાછા ફરી ના જતા. આવું એ કહું, ગાંધી ભારીને ફરી ના જતા. આવું મેલડી કહું દરબાર. અને ભાણા ચિંતા ના કરી, આ રવિવારની આવતા એવા તારું પતી જાય. આવું ટાઈગર કહું કાલ હવારા લાવી જોશે ને હું પતિ જતા કેવું નહીં પડે. જા, હું ન્યાયવાળી માતા હું. નહીં તારું ખેંચું નહીં તારા મામાનું ખેંચું, બેયનો ન્યાય જ હશે. હું કોઈનું ખરાબ કરવા વાળી માતા નહીં, ન્યાયથી જ રેડું. તો ભાઈ દર રવિવારે ઈશ્વરસિંહ ભરે હે, દર રવિવારે હોય હે, પણ એમાં લાગવગ નહીં, કોઈની લાગવગ નહીં. ટાઈગર ન્યાયવાળી હે, ન્યાય જ કરે. એમાં કોઈના બાપનું ના ચાલે. પણ આ કલાકારને કેવું હોય, આ કલાકારોને કેવું મારે કે રોહિતજી અહીંથી ફોન આવે ટાઈગર મેલડી લોકો નાખી દે તો 2 મિનિટ જ થાય. તો દરબાર આ કલાકારોને મારે એવું કેવું હોય કે ઈશ્વરસિંહ કે કોઈ મેલડી ગ્રુપનો તમને આમંત્રણ આલતો નહીં, ટાઈગર કહેતી હોય કે અમને જ આલો, ચમ કે આપણા હે,
ઈ આપણા હે એટલે આપણે એમને જલાય, બીજાને હાલવા ના જવાય. આર્ય ઈ આપણું જાણતા હોય ને, આપણું એમને ખબર હોય બધી કે દેવને કેવી રીતે ગાવું, કેવી રીતે લડબવું. તમને ઓળખે, તમારા દેવને ઓળખે, તમારા મેલડીના ગ્રુપના ભુવાને ઓળખે. નવો લાવન જૂનો કોદળ મેલવો નહીં, નવા કોદળ લાગો ને જી છે બરોબર. બધાનું આખું હારે પૂરું થઈ જાય, ઉંમરમાં હરખા જ છી. વાહની પેઢીને જી લાવો એ લાવે. અત્યારે બધા હરખા છીએ, આમને આમને ચલવે જ જાઓ, બીજા નવા લાવવાની જરૂર નથી. કે હિરેન્દ્રસિંહ નવા લાવશો એમાં કોદળ હારાવટ નહીં આવે. જૂના હઈને મિલતા નહીં, નવા લાવતા નહીં. દરબાર ટાઈગર જેવી મેલડી નહીં મળે, નહીં મળે, નહીં મળે. હું મેલડી એવું કહું લે, એવું કહું લે. ભાઈ 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 સેવકોને એક બીજું કહેતું જવું હું મારા ટાઈગર મેલડીને કે ભાઈ મારા ભુવાને ભરાવાનું કરશો નહીં. આટલું મારા ભુવાને ભરાવાનું ના કરશો. જ્યાં સુધી હું સહન કરતી કરતી આવું ત્યાં સુધી બરોબર હે. પછી બધું ટોપલો વાળી વાળીને મારા ઉપર ના નાખશો. હું મેલડી એટલામાં સમજાઈ દઉં, સમજી જજો. ટાઈગર મેલડી શું કહેવા જઈ રહી હોશિયાર છે, સમજશે, બાકી સમજવાના નથી. પણ જાઓ સેવકો, મજા મજા ને મજા મારા મેલડીના ખૂબ મજા હે. અને જેટલા જાગ્યા ઉજાગરો જેને કર્યો એનો ઉજાગરો ફેર લઈ જાય. હું મેલડી ઈશ્વરસિંહ કહેવામાં તો ઇતિહાસ હાલત બનાવીને જવું હોય. હું એવી નહીં કે અહીં જવું અઠવાડિયે બને, પણ એક આશીર્વાદ હાલતી જવું. કને હાલવાના પૂછો? હે જી પેલો બંદૂક ફોડતો હતો ને, બંદૂક ઈને આશીર્વાદ હાલવા હે. હે જી બંદૂક ફોડતો હતો ઈને મારા આશીર્વાદ હાલવાના હે. દરબાર જેદાર જાયરા દીધા તે દાડે બોલી હતી કે આ ખેર ફાયદો. આજ ફરીને બોલું કે ઈના ઘરે ફાયદો ફાયદો ને ફાયદો એવું મેલડી કહું. ભાઈ પ્રસંગ તમારો અને મહેનત એની હોય. એને લાગણી છે કે તમને જોઈને નહીં કરતો, પેલી બીજા માળે બેઠીને જોઈને કરે છે. તો પ્રસંગ તમારો મહેનત એની. દરબાર સતની ગાદી પર હેડવાનું. આ ગાદી સતની છે. આમાં આપણે આશીર્વાદ લેવાના ના આવે, કોકને દાલવાના હોય. આપણે આલવા લેવા રહ્યા છીએ ને તો માના લે, પણ કોકના માટે માગો. કોકનું ઘર તારો એટલે માને બીજા પાડે ને હેઠું ઉતરવું જ પડે. દરબાર કોઈ તો એવું કે, એક મારો સેવક એવું કે ટીનુભાઈ મેલડી જોડે માગ્યું. હે મારો બાપ છે, મારી માં હે, અને ઈ વહીવટ કરે હે. તમારા ઘરમાં વહીવટ તમે કરતા હો, ઘરમાં સીધું પતી ગયો લઈને નહીં મેલી દેતા, તો લાવવું એટલે લાવજે, આબરૂ કાઢવી કાઢજે, બધું તારું હે. એટલે એને ઓટોમેટિક પતે એટલે પગથિયા ઉતરવા પડે ને હટાણું કરવા જવું પડે. ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, તો એને જવું જ પડે. પણ દરબાર બાજવા મંદવરા નહીં પડતા. બે પૂછો, આ બે બાજવા મંદવરા નહીં પડતા. બાકી 4 વર્ષે તો આ પોતાનો હોલ હોય, પોતાનો ભાડે ના હોય. વરસાદને બારે મેઘ ખાંગા કરે, પણ મારા 3 દીકરા બેઠા ને હલવાનું આવે. આ બાજવામાં નહીં. બાકી તમારી મેરડી ઝાંપડી કુણી તો મને ખબર હે વાઘેલા. ટાઈગર જગાડીની માતા કોદાળો પાછી ના પડે. દરબાર હજુ ભૂલી ગયા હો. પેથાપુર બીજા ચોથા માળે કે બીજા માળે મન નહીં ભાંડી હતી, પણ બોલીતી બની ને, જી બોલીતી બની ને, તો હજુ તમે ભૂલી જાઓ, કઈ યાદ રાખતા નથી. તમારા માટે તો એને શું કર્યું મને ખબર હે ભાઈ. તમારા માટે તો ને યુદ્ધ કર્યું, તમને કહેવા ના આવે કે હું તમારા માટે ઝઘડામાં ઉભી રહી હું એવું ખબર પડે ને. તમારા માટે ઝઘડો કરવા ઈ જઈએ, તમને તો ખબર કે આપણું શું કર્યું હજુ ખબર નહીં, પણ ઝઘડો ઈને કર્યો. દરબાર વર્ગીરો, અને કાલ જો જીત કરીને ઘેર ના આવે તો દેવ ના હોય. હું મેલડી એવું કહું ને. રોહિતજી મારા મેલડીના ભણતરમાં રહે, કોઈ દાડો પાછા નહીં પડે. હું ટાઈગર કહું, કોઈ દાડો પાછા નહીં પડે. અને 2 ટિકિટ થઈ છે, 2 ટિકિટ થઈ જઈ એવું મેલડી કહે.
મેલડીના સેવકો એવું કે 2 ટિકિટ થઈ છે, 2 ટિકિટ થઈને વર્તે પાછી 4 ના થાય, હે વર્તે 4 ના થાય એવું મેલડી કહે. દરબાર કદાચ જો ટિકિટ નો રંગ લાવીશું, હે તો ટિકિટમાં એકને મળે એવા જો ના લાવું તો હું મેલડી નહીં. હજુ નહીં સમજ્યા? હે ટિકિટમાં મળે એમાં પાસે મહેન્દ્રસિંહ ધોની, એમાં હે આવ ટાઈગર કહે દરબાર મને સિક્સ મારતા આવડે હે ને કેચ કરતા આવડે હે. હે જો અહીંથી વિરંગામના બસ સ્ટેન્ડ ની સિક્સ મારું જો બોમ્બે ના પકડું તો હું મેલડી નહીં. હે દરબાર જાઓ મારા ટાઈગર ના ભરોસે અહીં મોર કરીને જજો, અને જો જીવનમાં વાંધો આવવા દઉં તો ઉખલોડ નો વાઘેલાનો વાઘ ના હોય. પણ ઈશ્વરજી સાંભળજે, મારા માટે નથી, આ તમે બધા બેઠા ને એમના માટે હે. માગો તો એવું માગો કે એક જીબાનમાં 100 ઘર તરી જાય, અને 100 ઘરની વહાય 50 દીકરીઓ તરી જાય, 50 દીકરીની વહાય એના 5 ભાણેજીયા તરી જાય. આવું માગો એટલે દેવને હાલવું જ પડે. કાલ બાયણું ઉઘાડીને વનરાજસિંહ 2 ભાઈઓ કોક મારી મને હાલ દે, મને હાલ દે, ઓલી કે તન નહીં હાલો ને, કોકના માટે માગતો હાલું, અને કોકના માટે માગો નહીં હાલે ને એમાં એને અડધું લેતા પાછું આવડે લઈને તમને હાલ દે, પણ કોકના માટે માગો ને. भाई गुमान छांग वरराजा बनाया है, मेलड़ी वरराजा बनाया है, इमाइन जानिए ना बनी जता जोजो पहा पद वरराजा नु आल्યું હોય, इमाइन जानिए ना बनता वरराजा થઈને રહેજો એવું મેલડી કહું. કોઈ દાડો તમારો સાફો નેચો નહીં ઉતરવા દઉં, ટાઈગર કહું. ભાઈ વકીલ સાહેબ, એ વકીલ સાહેબ, गुमान सिंह ने वरराजा बनाया है, तुमने राजा बनाया है. अब मेलड़ी कहे आ पद होप्या है ने एमनी में राखजो, और वीरेंद्र सिंह गृह मंत्री बनावाना है, कने बनावा मार मेलड़ी ने जोवानुं होय. अब टाइगर कहूं मारा ग्रुप में जेटला जाणे ने तो खबर छे, बीजाने खबर नहीं होय के आ लड़ीने जीतीने बनाईने बनावे, पण ना वगर जीते ने वगर लड़े बनावे मेलड़ी बनावे. हैं दरबार आ हुद्दा आलवाना है, हुद्दा सना आलवाना, मेलड़ी नो वहीवट करवाना इना आलवाना है. बाकी टीनू भाई ना के मारा भाई है, मारा छोकरा है, हूं तमने समझो आलू, पण ना तमने ज मोटा करवाना है, तमने ज आपवानुं है. અને મારા સેવકોને કહું કે 100 મહિનાના વેટિંગ હશે, બોલી જો ના બનાવું તો હું મેલડી નહીં દેવું. હે ઈ હું તૈયાર રાખી સાંઈ, તમારે ત્યાં જોવાનું આવે છે. હે ઈ મારે તૈયાર રાખવાની છે, અને ટિકિટ લખાઈએ જઈએ મેં ફાડવાની છે, એ મારે જોવાનું, તમારે ત્યાં જોવાનું હોય. પણ તમારો સિક્કો મારે મારવાનો એ મારી જવાબદારી. સિક્કો મારી દઈશ, અને વાઘેલા વીરેન્દ્રસિંહ બહાદુરભાઈ અને ગુમાન સંઘ ને વકીલ સાહેબ બરોબર સાંભળજો. જી નિર્ણય લોહી ટાઈગર મેલડીને પૂછીને લેજો વગર લેતા નહીં. અને એ કહી દઉં કે ટાઈગર મેલડી જેવી માતા નહીં મળે, અને ટાઈગર મેલડીના જે દીકરા હે ને એવા જીવનમાં ગોતશો તો દીકરા નહીં મળવાના. ચમ કે મરી જવું હોય જીવનમાં બધું કરી દેવું, પણ મેલડીનું નામ નેચવું પડે એવું જીવનમાં નહીં થવા દેવાનું. દરબાર બીજું એવું કહું કે જીવ જતો હોય તો ભલે હાલ જાય, ટાઈગરનું જીબાન ખોટી પડે એવું જીવનમાં નહીં કરવાનું. તો ઈશ્વરજી ધોઈને બોલ્યા કે મારી છોડતે, પણ એમ નહીં છોડવાના. ન્યાય 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 અન્યાય કોઈની હારે નહીં. મારા સેવકોનું હશે તો તરાજવે તોલીને કહીશું, કોઈનું ખોટું નહીં થવા દઉં. પણ સેવકો બરોબર સાંભળજો કે કદાચ તમે ગુનો કર્યો હોય અને કોઈ પણ દેવ છોડી મેલે તમારા સામું, કોઈ સિકોતરા છોડી મેલે, પણ મને પૂછ્યા વગર જો અંદર આબા દઉં તો જનકમાના લેખની મેલડી નથી. વકીલ સાહેબ માથી મુઠીએ કહેતી જવું કે એની પાછળ પડ્યા એ બધાય પતી ગયા,
એની પાછળ પડ્યા એ બધા પતી ગયા બહાદુરભાઈ એટલે તમારા જોડે આયા એમની માયા નથી એમને ભે પહેરી દીધી કે આને અડસું તો કારી નાગણી ડંખવાની જ છે પણ જાઓ કારી નાગણી હું ઈ કારી નાગણી ડંખે હે ને એ હું જ છું પણ જાઓ મારા દીકરા તો કદાચ કોક બીજું ડંખવા આવે ને આડી થઈને ના ઊભી રહું તો હું ખોડની વાઘેલાની મેરડી નથી ભાઈ મારા સેવકો માટે મારા કલાકારો માટે જો બીજા મારા તલવાર લઈને ઉતરીને જો યુદ્ધમાં ના ઉતરું તો ગાડા હું મેલડી ના કહેવાય કે દરબાર મારી તો મરજી તમારા સેવકોનું લખ્યું ને પણ જેટલા કલાકારો મારા ગુણ ગઈ જાય મેં એક કે નહીં રહેવા દે બધાને બોલાવી લેવાનું હે કે દુનિયામાં ખબર પડે કે ઉખલોડનો વાઘ ન્યાય કરે કોઈના બાપથી ને ના થાય ભાઈ કોઈ દાડો પૈસા વહે ના દોડતા પૈસા તમારી પાછળ દોડશે હું મેલડી તમારા હારે હું હે પૈસાની પાછળ ના દોડતા ને પૈસા માટે સંબંધ ના બગાડતા આલવાનું તો મારે હે જગતમાં કોઈ ના આલે એવું ના આલું તો વાઘેલાના કુળની મસાણી મેલડી નથી લે